જેનું બી પર્સનલ યર 9 આવશે ને, એટલે મેં પહેલા જ કીધું એમ કે 9 નંબર એટલે ટર્મિનેશન નો નંબર છે. તો જે જોબ કરતા હશે ને એને એવું થશે કે હું જોબ છોડી દઉં, આ મારે નથી કામ કરવું. બિઝનેસ કરતા હશે એને એવી ફિલિંગ આવશે કે હવે આ બહુ કર્યું, આ કામ છોડી દઈએ. મીન્સ કે લાંબા ટાઈમ થી કરતા હોય તો એવો વિચાર આવે, સેકન્ડ થોટ આવે કે હવે આ નહીં ને આ કરીએ. કારણ કે ટર્મિનેશન નું યર છે એટલે ઘણાને જેની એજ થઈ ગઈ હોય એની લાઈફ એન્ડ બી થઈ શકે. કોઈ બી વસ્તુનો ટર્મિનેટ કરે આ વર્ષ. બધું મીન્સ કે છોડી દેવું, કે ઉત્સાહ જે લાઈફ પ્રત્યેનો જે ઉત્સાહ હશે એ 9 નંબર માટે ઓછો થઈ જશે. ઘણાના ડાયવોર્સ કેસ બી ચાલતા હોય તો આમાં ડાયવોર્સ થઈ જાય એવું બી થાય છે. ટૂંકમાં કોઈ પણ વસ્તુનો અંત લાવે આ વર્ષ, એટલે આમાં કઈ નવું સ્ટાર્ટ નહીં કરવાનું, શાંતિથી આ વર્ષને કાઢી નાખવાનું. ઓકે, તો આવા વિચારો ઓછા આવે કે આવું ન થાય એના માટેની એક તો એક્સરસાઇઝ કરવાની કમ્પલસરી, હનુમાનજીની આરાધના કરવાની, અને આ વર્ષ 2025 છે એટલે ગણપતિજીની પણ આરાધના કરવાની.